ભુજના વિહારનગર પ્રાંત સોસાયટીમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ દર્શન વિધિનો લાભ લીધો હતો। ખાસ કરીને આ હોલિકા દહનના કાર્યક્રમમાં સમાજને ઉપયોગી સંદેશો પહોંચાડતા બેનરોની થીમવાળી હોળીનું સુંદર મહિલા મંડળની ટીમ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું। ભુજના જાણીતા વિહારનગર પ્રાંત સોસાયટીના રહીશો દ્વારા પરંપરાગત રીતે આજે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સોસાયટીના રહીશો દ્વારા ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે હોલિકા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સોસાયટીના લોકો ખાસ હાજર રહ્યા હતા અને આ શુભ પ્રસંગે સમાજમાં ઉપયોગી સંદેશો પહોંચાડતા બેનરોની થીમવાળી હોળીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે આ હોળીની ખાસ વિશેષતા જોવા મળી હતી। વિહારનગરની મહિલાઓ દ્વારા આ ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેને આ પરંપરાગત રીતે બેનરોની થીમવાળી હોળીનું સુંદર આયોજન કર્યું હતું, એમ કિશનભાઈ અને હર્ષદ સોલંકીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। પરંપરાગત રીતે વિહારનગર પ્રાંત સોસાયટીમાં હોલિકા પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે અને સોસાયટીની એકતા અને અખંડિતતા ભારોભાર આ કાર્યક્રમમાં જોવા મળી હતી। શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ હોલિકાના દર્શન કરી અને પ્રદક્ષિણા કરી હતી। ભુજની વિહારનગર પ્રાંત સોસાયટીમાં હોલિકા દહનના કાર્યક્રમ યોજવામાં હતો, જેમાં મહિલા મંડળની ટીમ દ્વારા વિશેષ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં બિંદિયા ગોસ્વામી, ઉર્મિલા ગોસ્વામી, મીનાબેન જોશી, વર્ષાબેન સોલંકી, શ્રુતિ ગોસ્વામી, ચંદ્રિકાબેન સુથાર, ભારતી જોશી, શોભનાબેન પટેલ અને ક્રિયા ગોસ્વામી સહિતના સભ્યોએ ખૂબ સુંદર જહેમત ઉઠાવી હતી।